Hello everyone. Today I am going to discuss with you about the deforestation. Deforestation. Deforestation is a permanent removal of trees to make room for something beside the forest. ડિફોરેસ્ટેશન છે એક એવી પ્રોસેસ છે કે એમાં જે ટ્રીઝ છે એને પરમનન્ટલી રિમૂવ કરવામાં આવે. કોઈ એક જગ્યા છે ને આપણે એમાં એ જગ્યાને કોઈ ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે આપણે કોઈ જગ્યા જોઈતી હોય તો એવી જગ્યાએ કે જ્યાં ટ્રી છે એને કટ કરવામાં આવે અને એના કોઈ સ્પેસિફિક પર્પઝ માટે આપણે કોઈ પણ જગ્યાને ખાલી કરીએ તો એને શું કહેવાય કોઈ જગ્યા એટલે એવી જગ્યા કે જ્યાં ટ્રીઝ હોય બરાબર, એટલે એને કટ કરીએ તો એવી જગ્યાને શું કહેવાય એવી જે પ્રોસેસ છે ને ડિફોરેસ્ટેશન કહેવાય. ડિફોરેસ્ટેશન clear cutting or clearing is removal of forest or stand of trees from land which is then converted to the non-forest use. Deforestation છે એ clearing છે, clear cutting or clearing is removal of forest or stand of tree. Forest અને stand of tree બે શું છે? સિનોનિમ છે. Forest or stand of tree from the land which is then converted to the non-forest use. કોઈ પણ લેન્ડ છે, કોઈ એરિયા છે, એ એરિયા પહેલાં ફોરેસ્ટ હોય અને એ ફોરેસ્ટ છે એ એરિયામાંથી ટ્રીઝ છે એ કટ કરવામાં આવે અને જે જગ્યા છે એ ખાલી કરવામાં આવે અને એ જગ્યા છે એ કોઈ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે કે કોઈ બીજી બિલ્ડિંગ્સ બનાવવા માટે કે એના માટે યુઝ થાય તો એને શું કહેવાય? ડિફોરેસ્ટેશન. This can include clearing the land for agriculture or grazing, or using timber for fuel, construction or manufacturing. હવે જે આ ડિફોરેસ્ટેશનની પ્રોસેસ છે એના જે મેઇન રીઝન છે એ રીઝન આપેલા છે. પહેલું કયું રીઝન? તો કે કોઈ એક જમીન છે એ જમીનને એગ્રીકલ્ચર યુઝ માટે કે ગ્રેઝિંગ માટે યુઝ કરવાની છે. ગ્રેઝિંગ એટલે ગૌચર માટે, કોઈ એનિમલ્સ છે એના કોઈ સ્પેસિફિક એરિયા છે એમાં ગ્રેઝિંગ કરતા હોય બરાબર, ચરતા હોય તો ક્લિયરિંગ થાય બરાબર. એ જમીન છે એનું શું થાય છે? ક્લિયરિંગ થઈ જાય. એટલે એગ્રીકલ્ચર માટે કે ગ્રેઝિંગ માટે જે કોઈ લેન્ડ છે એનું ક્લિયરિંગ થાય તો એને પણ ડિફોરેસ્ટેશન જ કહેવાય. એના પછી છે યુઝિંગ ધ ટિમ્બર ફોર ફ્યુલ, એટલે આપણે કોઈ લાકડું છે બરાબર, એ લાકડાને આપણે ફ્યુલ તરીકે આપણે એને યુઝ કરતા હોય તો એના માટે આપણે ટ્રી કટ કરીએ તો એ પણ એક ટાઈપનું ડિફોરેસ્ટેશન જ છે. કન્સ્ટ્રક્શન ઓર મેન્યુફેક્ચરિંગ, કોઈ પણ જગ્યા છે જ્યાં કન્સ્ટ્રક્શન કરવાનું હોય, પહેલાં જે એરિયા છે એ શું હોય? ફોરેસ્ટ એરિયા હોય, અને પછી જ્યાં કન્સ્ટ્રક્શન કરવાનું હોય તો એ કન્સ્ટ્રક્શનની પ્રોસેસને પણ શું કહેવાય? ડિફોરેસ્ટેશન કહેવાય. અને કોઈ જગ્યા છે જ્યાં મેન્યુફેક્ચરિંગ થતું હોય બરાબર, એવી જગ્યા છે એને ખાલી કરવામાં આવે, જ્યાં પહેલાં ટ્રીઝ હોય એને ધીમું કરીને એને ખાલી કરવામાં આવે તો એ પણ ડિફોરેસ્ટેશન જ છે. Forests cover more than 30% of Earth's land surface according to the World Wildlife Fund. According to the World Wildlife Fund, એ લોકો એ જે એક સંસ્થા છે એ શું કહે છે કે ફોરેસ્ટ છે એ 30% ઓફ અર્થ છે એ કવર કરે છે. The forest for this forested area can provide food, medicine, fuel for more than 1 billion people. ફોરેસ્ટ છે આપણને ખબર જ છે કે જે આપણી બેઝિક નીડ્સ છે એ ક્યાંથી આપણને મળે છે? ફોરેસ્ટમાંથી. ફોર એક્ઝામ્પલ ફૂડ સોર્સિસ બરાબર, ફૂડ છે એ મોસ્ટલી ક્યાંથી મળે? ફોરેસ્ટમાંથી. એના પછી છે મેડિસિન, જે આયુર્વેદા કે જે ટ્રેડિશનલ મેડિસિન છે બરાબર, એ મેડિસિન પણ ક્યાંથી આપણે મેળવીએ છીએ? ફોરેસ્ટમાંથી. અને ફ્યુલ વુડ મળે છે બરાબર. મોર દેન 1 બિલિયન પીપલ છે એ આ જે ફોરેસ્ટની પ્રોડક્ટ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. Worldwide, forests provide 13.4 million people with job in the forest sector and another 41 million people have jobs related to the forest. આ જે ફોરેસ્ટ છે એ આપણી જે નેસેસરી જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ તો કમ્પ્લીટ કરે છે, એના પછી શું કરે કે કોઈ પણ કન્ટ્રી છે, કન્ટ્રીની ઇકોનોમી છે એ ઇકોનોમીને ઉપર લાવવામાં પણ ફોરેસ્ટ હેલ્પ કરે. પ્લસ એમ્પ્લોયમેન્ટ આપે. એમ્પ્લોયમેન્ટ
એટલે ફોરેસ્ટ છે એ મોર ધેન 13.4 મિલિયન પીપલ છે એને જોબ આપે છે વર્લ્ડ વાઇડ. હવે એ 13.4 મિલિયન પીપલ છે એ ફોરેસ્ટ સેક્ટરમાં જ જોબ કરે છે, એ ડિરેક્ટલી ફોરેસ્ટ સેક્ટર સાથે કનેક્ટેડ છે, એટલે એને એક એમ્પ્લોયમેન્ટ મળે. એના પછી અનધર 41 મિલિયન પીપલ હેવ જોબ્સ રિલેટેડ ટુ ફોરેસ્ટ. એ ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી 41 મિલિયન પીપલ છે એ ફોરેસ્ટની જોબને સાથે શું છે સંકળાયેલા છે. તો ફોરેસ્ટ છે એ જે આપણી નેસેસરી રિક્વાયરમેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ જે કોઈ પણ કન્ટ્રી છે એની ઇકોનોમીને ઉપર લાવવામાં પણ હેલ્પ કરે અને એમ્પ્લોયમેન્ટ આપવામાં પણ હેલ્પ કરે છે. Forests are resource, but they are also large undeveloped swath of land that can be converted for a purpose such as agriculture and grazing. ફોરેસ્ટ છે આપણે એવું માનીએ કે ફોરેસ્ટ છે આપણને જે રિક્વાયરમેન્ટ છે એ બધી જે આપણી જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂરી પાડે છે, પણ બીજું એક એવું છે કે ફોરેસ્ટ છે એ આપણે જે આપણે બધા રિસોર્સિસ છે એ આપે છે, બરાબર. પણ એની બીજી સાઈડ એ છે કે ફોરેસ્ટ છે એ લાર્જ અનડેવલપ પેચ છે, બરાબર. લાર્જ અનડેવલપ, બહુ મોટો પેચ છે, પ્લસ અનડેવલપ, જ્યાં કોઈ પણ જાતનું ડેવલપમેન્ટ નથી, બરાબર. that can be converted for the purpose such as agriculture and grazing. જે ફોરેસ્ટ એરિયા છે એને આવું જે લાર્જ અને અનડેવલપ પેચ છે, બરાબર, હવે એને કન્વર્ટ કરી અને એગ્રીકલ્ચર અને ગ્રેઝિંગ માટે યુઝ કરી શકાય. હવે એગ્રીકલ્ચર અને ગ્રેઝિંગ માટે યુઝ થાય એટલે એ ડેવલપ થાય, પ્લસ એનાથી આપણે જે બધા એગ્રીકલ્ચર છે એટલે એનાથી ઇકોનોમી પણ શું થાય ઉપર આવે, એટલે આ એક શું છે બીજી સાઈડ છે. ટુડે મોસ્ટ ડિફોરેસ્ટેશન ઇઝ હેપનિંગ ઇન ટ્રોપિક્સ એરિયા, બરાબર. અત્યારે જે મોસ્ટ ડિફોરેસ્ટેશન છે એ ક્યાં થાય છે? ટ્રોપિકલ એરિયામાં. એરિયાઝ ધેટ વેર ઇનએક્સેસિબલ ઇન ધ પાસ્ટ આર નાઉ વિધિન રીચ એઝ ન્યૂ રોડ આર કન્સ્ટ્રક્ટેડ થ્રુ ધ ડેન્સ ફોરેસ્ટ. એવો એરિયા કે જે પાસ્ટમાં શું હતું? ઇનએક્સેસિબલ, એટલે કે જ્યાં સુધી પહોંચાય એમ નહોતું, કે જ્યાં સુધી આપણે એનો કોઈ યુઝ પણ ન થતો, એવી રીતે અનએક્સેસિબલ હતો. એવો એરિયા છે, એવા એરિયામાં અત્યારે રોડ કન્સ્ટ્રક્ટ થયા છે, અને રોડ કન્સ્ટ્રક્ટ થયા છે અને કેવા રોડ? તો કે એવા રોડ કન્સ્ટ્રક્ટ થયા છે ક્યાંથી? ડેન્સ ફોરેસ્ટમાંથી, બરાબર છે. A 2017 report by scientists at the University of Maryland showed that the tropic lost about 61,000 square miles of forest in 2017, an area that is size of Bangladesh. 2017માં સાયન્ટિસ્ટે એવો રિપોર્ટ આપ્યો હતો યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના કે ટ્રોપિક એરિયા છે, બરાબર, જે ટ્રોપિકલ એરિયા છે, જે એવા એરિયા કે જે વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત છે, બરાબર, એવા એરિયા છે. એવા એરિયામાં જે એવા એરિયા છે એ એરિયામાં અબાઉટ 61,000 સ્ક્વેર માઇલ, એટલે 1,58,000 સ્ક્વેર કિલોમીટર જેટલા ફોરેસ્ટ છે એ શું છે? રિમૂવ થઈ ગયા છે. અને એ કેટલી છે એની સાઇઝ? તો કે એનો એરિયા છે એ બાંગ્લાદેશ જે કન્ટ્રી છે એની સાઇઝના ફોરેસ્ટ છે એ શું થઈ ગયું છે? લોસ થઈ ગયા છે. રીઝન ફોર ફોરેસ્ટ આર ડિસ્ટ્રોય. ઘણા બધા રીઝન છે ફોરેસ્ટ છે એને ડિસ્ટ્રોય થવાના. વર્લ્ડ બેંક એસ્ટિમેટ that about 10 million square kilometer of forest have been lost since the beginning of the 20th century. 20th centuryની શરૂઆતના ભાગમાં about 10 million square kilometer of forest have been lost. 20th centuryની શરૂઆતમાં 10 million square kilometer of forest છે એ શું થઈ ગયું છે? કટ થઈ ગયા છે, બરાબર. એવું એસ્ટિમેશન કોનું છે? વર્લ્ડ બેંકનું. In the past 25 years, forest shrunk by 1.3 million square kilometer, an area bigger than the size of South Africa. છેલ્લા 25 વર્ષોમાં ફોરેસ્ટ છે એ શું થાય છે? શ્રંક થાય છે. શ્રંક થાય છે એટલે કટ થઈ જાય છે, અને ફોરેસ્ટનો એરિયા છે એ ધીમે ધીમે શું થઈ જાય? નાનો થતો જાય, એટલે એને શું કહેવાય? શ્રંક થવું.
ફોરેસ્ટ shrunk બાય 1.3 મિલિયન સ્ક્વેર કિલોમીટર. 25 વર્ષમાં ફોરેસ્ટ છે એ કેટલું થયું? 1.3 મિલિયન સ્ક્વેર કિલોમીટર જેટલું ઓછું થઈ ગયું. એ એરિયા કેટલો છે કે સાઇઝ ઓફ સાઉથ આફ્રિકા જેટલો, બિગર ધેન સાઇઝ ઓફ સાઉથ આફ્રિકા. Often, deforestation occurs when forested area is cut and clearing to make a way for agriculture or grazing. ડિફોરેસ્ટેશન ક્યારે થાય? તો કે જ્યારે ફોરેસ્ટેડ એરિયા છે એ કટ થાય અને ક્લિયર થાય ટુ મેક વે ફોર એગ્રીકલ્ચર એન્ડ ગ્રેઝિંગ. મોટાભાગનું જે ડિફોરેસ્ટેશન થાય ને એ શેના માટે થાય? તો કે એગ્રીકલ્ચરલ લેન્ડ માટે થાય અને ગ્રેઝિંગ માટે થાય. યુનિયન concerned scientists report that just 4 commodities are responsible for tropical deforestation: beef, soy, palm oil and wood product. જે મેઇન રીઝન છે, ચાર રીઝન છે ડિફોરેસ્ટેશન થવાના, એમાંના 4 રીઝન છે. યુનિયન કન્સર્ન સાયન્ટિસ્ટ છે એણે એવો રિપોર્ટ આપ્યો કે આ 4 જે મેઇન રીઝન છે એ ડિફોરેસ્ટેશન થવાના છે. એમાંથી બીફ, બરાબર, બીફ એટલે કે જે ગાયનું જે આપણે કહીએ કે જે કાઉ છે એ ગાય છે, પછી એના જે મીટ છે એના મીટ માટે, અને સોય પ્લસ પામ ઓઇલ છે એ પણ જે મોટાભાગની જે ફૂડ પ્રોડક્ટ છે એમાં પામ ઓઇલ યુઝ થાય. પામ ઓઇલ માટે અને વુડ પ્રોડક્ટ માટે ડિફોરેસ્ટેશનની પ્રોસેસ છે એ થાય છે. આ જે 4 જે મેઇન રીઝન છે: બીફ, સોય, પામ ઓઇલ એન્ડ વુડ પ્રોડક્ટ્સ. UCS estimate that an area the size of Switzerland is lost to deforestation by every year. સ્વિટ્ઝરલેન્ડ જેટલો એરિયા છે એ હર વર્ષે ડિફોરેસ્ટેશન થાય છે એવું એસ્ટિમેશન છે યુનિયન કન્સર્ન સાયન્ટિસ્ટનું. નેચરલ ફાયર્સ ઇન ટ્રોપિકલ ફોરેસ્ટ ટેન્ડ ટુ બી રેર બટ ઇન્ટેન્સ. જ્યારે ટ્રોપિકલ એરિયામાં જે નેચરલ ફાયર થાય, જેને આપણે શું કહીએ ફોરેસ્ટ ફાયર કહેવાય, દાવાનળ કહેવાય, બરાબર, એવી જે નેચરલ ફાયર છે જંગલમાં, નેચરલ ફાયર છે ટ્રોપિકલ એરિયામાં કેવું થાય કે રેર હોય એટલે કે બહુ ઓછું હોય, પણ જ્યારે થાય ને ત્યારે બહુ ઇન્ટેન્સ હોય, કે એને જે કાબૂમાં લઈ આવી બહુ અઘરી હોય. હ્યુમન લીડ ફાયર્સ આર કોમનલી યુઝ ટુ ક્લિયર ધ લેન્ડ ફોર એગ્રીકલ્ચર યુઝ. હ્યુમન લીડ ફાયર એટલે કે એવી ફાયર કે જેના પાછળનું રીઝન શું હોય? હ્યુમન હોય, બરાબર, એને હ્યુમન લીડ ફાયર કહેવાય. હ્યુમન લીડ ફાયર છે ને એ કોમનલી યુઝ થાય કે કોઈ એગ્રીકલ્ચર લેન્ડ, કોઈ ફોરેસ્ટ એરિયા છે એને એગ્રીકલ્ચરલ લેન્ડમાં કન્વર્ટ કરવાનો હોય ને ત્યારે હ્યુમન લીડ ફાયર છે એનો યુઝ થાય. એમાં કેવું હોય કે જ્યારે વેલ્યુએબલ ટિમ્બર્સ હોય ને, વેલ્યુએબલ ટિમ્બર્સ કટ કરવામાં આવે. ફર્સ્ટ વેલ્યુએબલ ટિમ્બર ઇઝ હાર્વેસ્ટેડ, ધેન રિમેનિંગ વેજીટેશન ઇઝ બર્ન ટુ મેક અ વે ફોર ક્રોપ લાઇક સોય એન્ડ કેટલ ગ્રેઝિંગ. જે ફોરેસ્ટ એરિયા છે એ ફોરેસ્ટ એરિયામાં શું હોય કે પેલા જે એ ટ્રીઝ હોય, બરાબર, એ ટ્રી છે એમાંથી જે વેલ્યુએબલ ટ્રીઝ હોય કે જેનું લાકડું છે એ મોંઘું હોય, જેના ફ્રૂટ્સ છે એનું સારું એવું એ લોકોને મળતું હોય, તો એવી જે એક્સપેન્સિવ વસ્તુ છે ફોરેસ્ટમાંથી બધી શું થાય? લઈ લેવામાં આવે, ટિમ્બર છે એ કટ કરવામાં આવે, અને બાકીનું જે વેજીટેશન છે એને શું કરે? બર્ન કરવામાં આવે. એ વેજીટેશન બર્ન થઈ જાય અને ત્યાં એગ્રીકલ્ચર યુઝ માટે અને ગ્રેઝિંગ માટે એ જમીન છે એ યુઝ કરવામાં આવે. હવે એગ્રીકલ્ચર યુઝ માટે કેવા ક્રોપ્સ? લાઈક સોય, બરાબર, એ જે સોયા ઓઇલ કે એ આપણે કહીએ એને શું કહેવાય? એ સોય. એના માટે મોસ્ટલી આ જે ડિફોરેસ્ટેશન થાય એટલા માટે થાય, એવા ક્રોપ્સ ગ્રો કરવા માટે. ઇન ઓગસ્ટ 2019, more than 80,000 fires burned in Amazon and increased almost 80% from 2018, National Geographic reported. નેશનલ જિયોગ્રાફિકે એવો રિપોર્ટ કર્યો કે ઇન ઓગસ્ટ 2019માં મોર દેન 80,000 ફાયર બર્ન્ડ ઇન એમેઝોન, બરાબર. એમેઝોનના જે જંગલો છે, જેને અર્થના શું કહેવાય? લંગ્સ કહેવાય. એમેઝોનના જે જંગલો છે એમાં 80,000 ફાયર છે એ 80,000 વાર શું થાય? ફોરેસ્ટ ફાયર લાગે. અને
એ 2019 છે એના 2018 છે એના કરતાં એનું જે પ્રમાણ છે શું 80% વધી ગયું છે. Many forests are cleared to make a way for palm oil plantation. Palm oil is the most commonly produced vegetable oil and it is found in a half of all supermarket products. ઘણા બધા ફોરેસ્ટ છે એટલા માટે ક્લિયર થાય કે પામ ઓઇલ છે જે પામ ટ્રી છે એને ગ્રો કરવામાં આવે. એના માટે શું થાય કે જે ફોરેસ્ટના જે ટ્રી છે એ કટ કરવામાં આવે અને જે પામ ઓઇલ માટેના જે ટ્રી છે એને પ્લાન્ટ કરવામાં આવે, બરાબર ને. એના પ્લાન્ટેશન માટે આવા ટ્રી છે એનો ઉપયોગ થાય. અને જે ફોરેસ્ટના જે નેચરલ ટ્રી હોય એને કટ કરવામાં, એટલે ફોરેસ્ટ કટ થઈ જાય અને જે પામ ઓઇલના જે પ્લાન્ટેશન છે એને જે પ્લાન્ટ છે એનું પ્લાન્ટેશન કરવામાં આવે. પામ ઓઇલ છે એ મોસ્ટ યુઝડ વેજીટેબલ ઓઇલ છે અને એ લગભગ મોસ્ટ ઓફ બધી જે આપણે સુપરમાર્કેટમાંથી બધી પ્રોડક્ટ્સ લઈએ એમાં પામ ઓઇલ છે એ પ્રેઝન્ટ હોય. આવું કેમ? તો કે પામ ઓઇલ ઇઝ ચીપ, versatile and it can be added to the both food and personal products like lipstick and shampoo. પામ ઓઇલ છે એ ચીપ છે અને એ બધી પ્રોડક્ટમાં યુઝ એટલા માટે થાય કેમ કે એ છે એ એડિબલ છે, બરાબર. એડિબલ છે અને પ્લસ જે કોસ્મેટિક વસ્તુઓ છે કોસ્મેટિક વસ્તુઓમાં યુઝ થાય એટલા માટે પામ ઓઇલ ઇઝ ચીપ, versatile and it can be added to the both food and cosmetic products like lipstick and shampoo. Its popularity has suppressed people to clear tropical forest to grow more palm trees. હવે એની પોપ્યુલારિટી છે એટલી વધારે છે કે એના લીધે જે ટ્રોપિકલ ફોરેસ્ટ છે એ ક્લિયર થાય છે અને પામ ટ્રી છે એ દિવસે ને દિવસે વધારે ગ્રો કરવામાં આવે છે. ઇફેક્ટ્સ ઓફ deforestation. Forest can be found from the tropics to high latitude areas. ફોરેસ્ટ છે ટ્રોપિકલ એરિયામાં, ફોરેસ્ટ છે એ મોસ્ટલી આપણને ખબર છે કે જે ડાયવર્સિટી છે પણ ટ્રોપિકલ એરિયામાં જોવા મળે છે. They are home of the 80% of terrestrial biodiversity containing a wide array of trees, plants, animal and microbes. According to the World Bank and International Financial Institute, ફોરેસ્ટ છે એ 80% જે બાયોડાયવર્સિટી છે એનું હોમ છે. કેમ કે આપણને ખબર છે કે 80% જે વાઇલ્ડ લાઈફ છે એ ક્યાં સર્વાઈવ કરે? ફોરેસ્ટમાં સર્વાઈવ કરે. એનિમલ છે, એના પછી જે મોસ્ટલી જે પ્લાન્ટ છે અમુક કે જે રેર છે એ પણ ફોરેસ્ટમાં નેચરલ એનું હેબિટાટ શું છે? ફોરેસ્ટ છે. જો ફોરેસ્ટ કટ કરવામાં આવે તો જે 80% એનિમલ્સ છે, 80% જે બધા ઇન્સેક્ટ છે, માઇક્રોબ છે, પ્લાન્ટ છે, બરાબર, એ બધા શું થાય કે એક્સટિંક્ટ થઈ જાય. Forests provide more than a home for a diverse collection of living things. They are also an important resource for many around the world. ફોરેસ્ટ છે એવું જ નથી કે એ આપણે જે પ્લાન્ટ છે, એનિમલ છે, માઇક્રોબ છે એનું હોમ છે. પ્લસ એનું બીજું શું કામ છે તો કે એ આપણને ઇમ્પોર્ટન્ટ રિસોર્સિસ આપે. આપણી જે રેગ્યુલર લાઈફ છે એમાં આપણે મોસ્ટલી 90% યુઝ છે જે વસ્તુનો કરીએ એ બધી એમાંથી 90% વસ્તુ કેમાંથી આવેલી? ફોરેસ્ટમાંથી આવેલી હોય, ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી. એટલા માટે ફોરેસ્ટ છે એ આપણે રેગ્યુલર લાઈફમાં પણ ઘણા બધા રિસોર્સિસ છે એ ઘણા બધી જે વસ્તુઓ છે એનું મેઇન રિસોર્સ શું છે? ફોરેસ્ટ છે. અકોર્ડિંગ ટુ 2018 FAO report. FAO means Food and Agriculture Organization. According to 2018 FAO report, 3/4 of the Earth's fresh water comes from the forested watershed and the loss of tree can affect the water quality. Food and Agriculture Organization એવો રિપોર્ટ આપ્યો 2018માં કે જે આપણે જે પાણી પીએ છીએ, બરાબર, જેને આપણે ક્લીન વોટર કહે છે, જે ડ્રિંકિંગ વોટર છે, એ ડ્રિંકિંગ વોટરમાંથી જે ત્રીજા ભાગનું પાણી છે ડ્રિંકિંગ વોટરમાંથી 3/4 ઓફ ધી અર્થ ફ્રેશ વોટર એ ક્યાંથી આવે છે? ફોરેસ્ટમાંથી આવે છે. કે ફોરેસ્ટના જે વોટરશેડ છે, વોટરશેડ એટલે કે ફોરેસ્ટમાંથી જે પાણી આવતું હોય એમાં એવું હોય કે જે પછી ટ્રીઝ હોય એને લીધે જે આજુબાજુનો જે ફોરેસ્ટની આજુબાજુનો એરિયા છે ને એનો પણ જે વોટર લેવલ છે, ગ્રાઉન્ડ વોટર લેવલ છે એ પણ ઊંચો ઉપર હોય. એટલા માટે જે ફોરેસ્ટેડ વોટરશેડમાંથી આવે છે અને લૂઝ ઓફ ટ્રી કેન અફેક્ટ ધ વોટર ક્વોલિટી.
જો આપણે ડિફોરેસ્ટેશન કરી નાખીએ તો એ ટ્રી લોસ થઈ જાય અને એના લીધે વોટરની જે ક્વોલિટી છે એના ઉપર પણ ઇફેક્ટ પડે. And UN's 2018 State of the World Forest Report found that over half of global population relies on the forested watershed for drinking water as well as water used for agriculture and industry. એક એવો રિપોર્ટ છે કે એણે એવું પ્રેઝન્ટ કર્યું કે મોસ્ટલી જે હાફ ગ્લોબલ પોપ્યુલેશન છે, દુનિયાની અડધી વસ્તી, બરાબર, હાફ ગ્લોબલ પોપ્યુલેશન છે એ ડ્રિંકિંગ વોટર માટે ફોરેસ્ટેડ વોટરશેડ છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. ડ્રિંકિંગ વોટર માટે ફોરેસ્ટમાંથી જે વોટર આવે છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. પ્લસ એવું નહીં કે ડ્રિંકિંગ વોટર ઉપર જ ફોરેસ્ટ ઉપર ડિપેન્ડન્ટ છે, એના પછી એગ્રીકલ્ચર અને ગ્રેઝિંગ માટે જે વોટર છે એ એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રી માટે જે વોટર યુઝ થાય એ પણ કેમાંથી મેળવે છે? એ લોકો ફોરેસ્ટમાંથી. એટલે ફોરેસ્ટના વોટરશેડ છે એના ઉપર દુનિયાની અડધી વસ્તી છે એ ડિપેન્ડ કરે છે. ધીઝ આર ધ ઇફેક્ટ્સ ઓફ deforestation. Deforestation in tropical region can also affect the way of water vapor is produced over the canopy which causes reduced rainfall. હવે ડિફોરેસ્ટેશન થાય તો ડિફોરેસ્ટેશન ટ્રોપિકલ રિજિયનમાં થાય તો ટ્રોપિકલ રિજિયનમાં શું હોય કે જે સનલાઇટ છે એ બહુ વધારે આવતી હોય, બરાબર છે, હીટનું જે ટેમ્પરેચર છે એ બહુ ઊંચું હોય અને હીટ છે એ બહુ વધારે હોય, તો એના લીધે જે વોટરનું ઇવોપરેશન રેટ છે, બરાબર, એ પણ વધે. વોટરનું ઇવોપરેશન રેટ વધે એટલે જે વોટર છે એની અછત સર્જાય. અને જો ટ્રીઝ હોય તો ટ્રીની કેનોપી હોય, બરાબર. કેનોપી એટલે કે ટ્રીનો જે ઉપરનો પાર્ટ છે એ શું આપે? છાંયો આપે. એને એ કેનોપી છે એને લીધે ઇવોપરેશન રેટ ઘટે અને જે ટ્રીઝ છે એને લીધે રેઇનફોલ છે, બરાબર. ટ્રી ઘટી જાય તો રેઇનફોલ પણ ઘટી જાય. A 2019 study shows that the part of Amazon rainforest that were converted to the agricultural land has higher soil and air temperature. 2018 સ્ટડી છે એમાં એવું કીધું કે એમેઝોન રેઇન ફોરેસ્ટ છે ઇઝ કન્વર્ટેડ ટુ એગ્રીકલ્ચરલ લેન્ડ had higher soil and air temperature, which can result to the drought condition. In comparison, forest land had rates of evapotranspiration that were about 3 times higher, adding to more water vapor to air. એમેઝોન રેઇન ફોરેસ્ટ છે એ રેઇન ફોરેસ્ટમાં શું થાય કે એના જે ટ્રી છે એ કાપી નાખ્યા અને ટ્રી કાપીને અને એ જગ્યા ખાલી કરીને અને શું કરે? લોકો એગ્રીકલ્ચરલ યુઝ કરે, બરાબર. હવે એવું કર્યું તો શું થાય કે એ એરિયા છે ને એમાં ડ્રાઉટ એટલે એમાં જે પાણીની અછત સર્જાય. પાણી એના બદલામાં જે જગ્યાએ ફોરેસ્ટ છે એ ફોરેસ્ટ જે છે ત્યાં ઇવોપોટ્રાન્સપિરેશનનો રેટ છે એ વધી ગયો અને એ શું કરે કે વધારે વોટર વેપર છે એ હવામાં એડ કરે. Tree also absorb carbon dioxide, mitigating greenhouse emission and produced by human activity. પ્લસ ટ્રી બીજું શું કરે તો કે કાર્બન ડાયોક્સાઇડ છે એનું ઇમિશન છે કાર્બન ડાયોક્સાઇડ છે એનું એબ્સોર્પ્શન કરે અને ગ્રીન હાઉસ ગેસ છે ગ્રીન હાઉસ ગેસને પણ એબ્ઝોર્બ કરે. એટલા માટે ટ્રી છે એને શું કહેવાય? કાર્બન સિંક પણ કહેવાય. Deforestation not only removes vegetation that is important for removing carbon dioxide from air, but the act of clearing forest also produce greenhouse gas emission. ડિફોરેસ્ટેશન છે એને લીધે ખાલી એવું ન થાય કે વેજીટેશન છે એ જ કટ થાય, પણ ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર રિમૂવિંગ કાર્બન ડાયોક્સાઇડ ફ્રોમ ધી એટમોસ્ફિયર. ટ્રી છે ઇમ્પોર્ટન્ટ છે કાર્બન ડાયોક્સાઇડને રિમૂવ કરવા માટે, બરાબર. એર ક્વોલિટી છે, બેટર એર ક્વોલિટી માટે પણ ટ્રી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જો ફોરેસ્ટ હોય તો ફોરેસ્ટ છે એમાં તો બહુ બધા ટ્રીઝ હોય ને બધા ટ્રીઝ છે એ ગ્રીન હાઉસ ગેસનું જેમ પ્રમાણ વધે એમ ગ્રીન હાઉસ ગેસને એ શું કરે? એબ્ઝોર્બ કરી શકે. The Food and Agriculture Organization of United Nations says that deforestation is second leading cause of climate change. ક્લાઇમેટ ચેન્જ થાય છે એનું સેકન્ડ લીડિંગ રીઝન છે તો એ શું છે? ડિફોરેસ્ટેશન. ધ ફર્સ્ટ વન ઇઝ બર્નિંગ ફોસિલ ફ્યુલ. ફર્સ્ટ રીઝન છે ક્લાઇમેટ ચેન્જનું એ શું છે? બર્નિંગ ફોસિલ ફ્યુલ. અને સેકન્ડ મેઇન રીઝન છે ક્લાઇમેટ ચેન્જનું તો એ શું છે? ડિફોરેસ્ટેશન. ઇનફેક્ટ deforestation account for nearly 20% of greenhouse emission.
જે ડિફોરેસ્ટેશન થાય ને એના લીધે પણ શું થાય, 20% ગ્રીન હાઉસ ગેસ છે એ ઇમિટ થાય. હવે આ શું થયું, ડિફોરેસ્ટેશનની ઇફેક્ટ. નાઉ ધ સોલ્યુશન ઓફ ડિફોરેસ્ટેશન. Developing alternatives to deforestation can help decrease the need of tree clearing. હવે આ જે ડિફોરેસ્ટેશન છે એના ઘણા બધા અલ્ટરનેટિવ્સ છે, બરાબર. એને આપણે ફોલો કરવા જોઈએ કે આપણે ડિફોરેસ્ટેશન કરીએ એના પહેલાં જે આપણે એના અલ્ટરનેટિવ્સ છે એને ફોલો કરીએ તો એ બેટર રહે ફોર અર્થ એન્ડ ફોર ઓલ્સો વોલ લિવિંગ થિંગ્સ. Forest can also be restored through the replanting tree in cleared area or simply allowing the forest ecosystem to regenerate over time. ફોરેસ્ટ છે એ રિસ્ટોર કરે, રીપ્લાન્ટ થાય ટ્રીનું, અને ફોરેસ્ટ છે એ રિસ્ટોર થાય, બરાબર. એવું નથી કે ડિફોરેસ્ટેશન થઈ જાય પછી એ ખતમ થઈ જાય, એવું નથી. પણ એવી જગ્યા કે જ્યાં ડિફોરેસ્ટેશન થઈ ગયું છે ત્યાં આપણે રીપ્લાન્ટિંગ કરી શકીએ, રિસ્ટોર થઈ જાય એ જગ્યા, અને એની જે ઇકોસિસ્ટમ છે એ પણ શું થઈ જાય, પાછી રીજનરેટ થઈ જાય. ધ ગોલ ઓફ રિસ્ટોરેશન ઇઝ રિટર્ન ટુ ધ ફોરેસ્ટ ઓન ઇટ્સ ઓરિજિનલ સ્ટેટ. રિસ્ટોરેશનનો જે મેઇન ગોલ છે એ શું છે કે ફોરેસ્ટ છે એ જેવું પહેલાં હતું એવું એની ઓરિજિનલ સ્ટેટમાં આવી જાય. બિફોર ઇટ વોઝ ક્લિયર્ડ. Sooner a cleared area is reforested and quicker the ecosystem can start to repair itself. જ્યારે જે ક્લિયર એરિયા છે ત્યાં આપણે પાછું રિસ્ટોર કરીએ, રિફોરેસ્ટેશન કરીએ તો શું થાય કે એની ઇકોસિસ્ટમ છે ને એ પોતાની જાતે જ શું કરે, રિપેર થઈ જાય. આફ્ટરવર્ડ વાઇલ્ડ લાઈફ વિલ રિટર્ન. આવું થાય, ઇકોસિસ્ટમ છે એ રિપેર થઈ જાય એટલે વાઇલ્ડ લાઈફ છે એ પણ એનું ઘર ગોતી લે, એટલે વાઇલ્ડ લાઈફ વિલ રિટર્ન. વોટર સિસ્ટમ વિલ રીએસ્ટાબ્લિશ. જે વોટરશેડ છે, જે ફોરેસ્ટ વોટરશેડ છે એ રિમૂવ થઈ ગયા હોય તો એ જે વોટર સિસ્ટમ છે એ પણ શું થઈ જાય, રીએસ્ટાબ્લિશ થઈ જાય. કાર્બન વિલ સિક્વેસ્ટરેટ એન્ડ સોઇલ વિલ બી રીપ્લેનિશ. કાર્બન છે એ પણ શું થાય, એબ્ઝોર્બ થવા માંડે, અને સોઇલ જે છે, સોઇલ ફોર એક્ઝામ્પલ ટ્રીઝ ન હોય તો સોઇલનું ઇરોઝન થઈ ગયું હોય તો સોઇલ છે એ પણ જે એની પહેલાં જેવું હોય એ પહેલાં એનું જેવું સ્ટેટ હોય એ પણ રિસ્ટોર થવા માંડે. Everyone can do their part of curb deforestation. We can buy certified wood products, go paperless whenever possible, limit our consumption of products of use of palm oil and plant a tree when possible. બરાબર, આપણાથી જે થાય એટલું આપણે કરવાનું. ફોર એક્ઝામ્પલ આપણે શું કરી શકીએ તો કે એવી વુડ પ્રોડક્ટ લેવાની કે જે સર્ટિફાઈડ બાયર છે, એવી વુડ પ્રોડક્ટ લેવાની કે જે સર્ટિફાઈડ હોય. પ્લસ પેપરલેસ, કે જ્યાં સુધી બને ત્યાં સુધી પેપરનો યુઝ નહીં કરવાનો. બહુ રિક્વાયરમેન્ટ હોય તો પેપરનો યુઝ કરવાનો, વેનેવર જો પોસિબલ હોય ત્યારે. લિમિટ અવર કન્ઝપ્શન ઓફ ધ પ્રોડક્ટ્સ દેટ યુઝ પામ ઓઇલ. એવી જે પામ ઓઇલની જે પ્રોડક્ટ છે એને આપણે બને ત્યાં સુધી એનું લિમિટેડ યુઝ કરવાનો, અને બને તો નહીં યુઝ કરવાનો. અને પ્લાન્ટ ટ્રી વેન ઇટ પોસિબલ. બને ત્યાં સુધી બને એટલા વધારે ટ્રીઝ પ્લાન્ટ કરવાના. Thank you.